હું કહેવા એ માગું છું કે બધાની લગામ મારા નાથના હાથમાં છે. પૈસાવાળો હોય તોય ભલે, ગરીબ હોય તોય ભલે, પણ એક નાનો માણા હોય ને, કોઈ ગરીબ માણા હોય ને, તો એને કોઈ દી આંતરડી કકડે એવું ન કરતા. તમે એને આપો તો ઠીક છે, ન આપો તો કાંઈ નહીં, પણ બાપુ એની આંતરડી જો કકડી જાય ને તો આ દુનિયામાં બાપુ કોઈ બચાવી નહીં શકે. વેરાગ બેરાગ કઈ લાગ્યો જ નથી. આ તો હલવાણો છું, ભજન શીખ્યો હું. અને બીજી વાત એ કહું કે મેં કઈ આ શાસ્ત્ર પાસ્ત્ર કઈ વાંચ્યા એવું કઈ નથી. અને આ ચારે બાજુથી બટાચટી બોલે ને પછી ભજન હુજે. તમને મજા આવશે, બાકી તમે ભજન નથી કરવાની એ ખબર છે. કારણ કે હું એવા પીરિયડમાંથી નીકળ્યો છું એટલે કહું છું. કારણ કે અમે 4 ભાઈમાં હું સૌથી નાનો છું અને બધા મારાથી મોટા છે. અને મારા બાપુ અત્યારે નથી, મારા માય નથી, પણ મારા બાપુ હતા ને, હું સૌથી નાનો હતો. મને લાડ બહુ કરાય. મને કોઈથી મોડું કપડું નથી પહેરાવ્યું, ભલે પરિસ્થિતિ જેવી હતી એવી, પણ મને એટલા બધા લાડ કરાવ્યા ને કે હું પછી સકી ગયો. પછી ગમે આ ઝઘડા ને ગમે આ મારવાનું બાજવાનું આ બધું ચાલુ કર્યું ને, એમાં પછી મારા બાપુ પોતે ભજન બોલતા હતા, રામસાગર ને એકતારો એ વખતનો. એટલે મને એમ થયું કે આ બધું આપણેથી હાલે છે. પણ મારા બાપુને એવું થયું કે હારું ઈશ્વર, હું તારું ભજન કરું છું અને મારો આવો કપાતર છોકરો. મેં ક્યાંય પૈસો નથી લીધો કે મારે એવો કોઈ અહમ નથી. મને જે ભાવે કભાવે આવડે એવું હું તારા ગાણા ગાઉં છું. અને મારી પર જ આવી ગમે એવા નિર્દોષ માણાને મારે. પણ આ મને નહોતી ખબર કે મારા બાપુની આવી વેદના છે. તેથી મને એમ થતું હતું આપણા બળથી જ બધું હાલે છે. અને તમને હું એક દિલથી વાત કરું કે મારા પાપે મારા બાપુએ આ દુનિયા છોડી દીધી. એ મને મોડી ખબર પડી. કારણ કે હું એમાં મારું પાપ છે. કહેવાનો મારો મિનિંગ એ છે કે હું આજે મારા હૃદયમાંથી વાત કાઢી નથી શકતો. અને મને એમ થાય છે કે ભગવાને ભલે એની જ કંઈક કૃપા છે, એનો જ આશીર્વાદ હશે. હું અહીં 3.5 કિલોમીટર આવ્યો, અહીં મારા કોઈ જાણતા નથી. અને તમે બધા મને સાંભળો છો, એ કૃપા કંઈક એની અને કંઈક ભોળિયા નાથની. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે કોઈની આંતરડી બાપુ જેથી દુખાઈ જાય ને તેથી આ દુનિયામાં કોઈ આંગળી નહીં પકડે. લખવું હોય તો લખી લેજો. મેં અમુકને એવા દુખી કર્યા છે. કારણ કે પછી મારા બાપુ પાસે ફરિયાદ કરવા ન આવે કોઈ, પણ વાયા વાયા કોક એમ કે તમારા દીકરા ઓલા ફલાણા ભાઈનો છોકરો નથી, એને વગર ગુને મારીને તોડી નાખ્યો. એટલે મારા બાપુને હૃદયમાં એવો ઘા વાગે કે હારું આ મેં મારા છોકરાના હાથની હથેળીમાં રાખ્યો અને આ મારી પરજા આવી. આ દુનિયામાં મારી આટલી આબરૂ છે, 5-25 ગામમાં મારું નામ, અને મારી પરજા આવી. એ હજી મારા હૃદયમાં મને ખટકે છે. પણ હું શું કરી શકું? કહેવાનો મારો મિનિંગ, દુનિયામાં તમે ગમે એટલા ઉજળા હોય, પ્લેન ઉડાડતા હોય, કરોડો રૂપિયાની સંપત્તિ હોય, પણ આ એક સમજી લેજો કે આશીર્વાદ માના ને બાપના હોય તો જ. બાકી બુદ્ધિ બળથી કાંઈ પતે એવું જ નથી નારાયણ. એટલા માટે કહું છું, કારણ કે મા બાપ સિવાય બાપુ આ ઉધાર જ નથી. આ મને મેં કીધું ને આ ઈ પિરિયડ માંથી. અને પછી મારા બાપુ વ્યાઈ ગયા. અને પછી ભાઈઓ તો ભાઈઓ જ હોય ને, એ કઈ બાપ જેવો લાડ તો ન જ કરે. ભાઈ વારે બટાચટી બોલવા માંડી. મેં કીધું ભાઈ આપણે નહીં મેળ પડે, કારણ કે આપણે તો કરંટ હતો જ. અને એ બધું જુદું કર્યું. એ જુદું કર્યા પછી આ મારી વ્યથા કહું છું ટૂંકમાં. મારે 3 દીકરા અને 2 માણા અમે. અને બાપુ જુદા થઈ ગયા. મારા છોકરા નાના અને ભગવાને મારા બૈરાને એવી બીમારી મૂકી ને ભાઈ, અમદાવાદ સિવાય કોઈ ડોક્ટર હાથમાં ન ચાલે. શું વાત કરું? અમને 4 બાપ દીકરાના દુનિયામાં બાપુ કોઈ રોટલો નહોતો કરી દેતો. હું ઈ પિરિયડ માંથી નીકળ્યો છું. પણ મને એમ થયું કે મારું બૈરું દવાખાને છે, મને કોઈ રોટલો કરી દે એવું નથી. અત્યાર સુધી મેં કોઈને સલામ નથી મારી. મારે કોકને કેવું કે મને રોટલો કરી દે? હવે મરી જવું તો ભલે, બાકી હું કોઈને એમ ન કહું મને રોટલો. મારું કુટુંબ હતું, મારા ભાઈઓ હતા, ભાઈઓની વહુ હતી, ભાઈઓની બહેનો દીકરીઓ હતી, પણ કોઈને મેં કીધું નહીં, કોઈએ મને કરીએ ન દીધું. મારા છોકરા કાચા પાકા રોટલા કરીને હું પાછો વયો છું ખટારામાં. મારું બૈરું દવાખાને. મારા છોકરા કેવી રીતે મોટા થયા છે તો ભોળિયા નાથે મોટા કર્યા છે. હું ઈ પિરિયડ માંથી નીકળ્યો છું. એટલા માટે કહું છું કે કોકની આંતરડી કકડી હોય તો જ મારી દશા આવે. આજ બાપુ ભગવાનના 4 હાથ મારી માથે છે. મારા બૈરાને સારું થઈ ગયું, દીકરાને લગ્ન થઈ ગયા, મકાન થઈ ગયા, વાડીઓ થઈ ગઈ, ગાયો ભેંસો ઘોડા ટ્રેક્ટર વાહન કાંઈ ઘટતું નથી. દીકરાના ઘરે દીકરા આ બેઠો ને
અમારા દીકરાનો દીકરો છે, કોલેજમાં ભણે છે, પણ બાપુ આવા પહેલ પાડવા જોઈએ, ભજનમાં ભેગા રાખો ને તો ભજન ન ગાય તો કઈ નહીં, પણ ખોટું તો ન જ કરે એટલી ગેરંટી. કહેવાનો મારો અર્થ એ છે કે બાપુ જીવન તમારે કેવું જીવવું એ તમારા હાથની વાત છે. પછી તો એક ભાઈ હતો ને, મૂર્તિ બનાવતો હતો ગામમાં, તે મૂર્તિનો કારીગર એવો કોકે કીધું ઈ કે તારા જેવી બનાય ને, ઈ કે એ આજી વાત બનાવી, 1 2 3 5 7 10 12 ને 15 મૂર્તિ બનાવી હોય એક હરખી, એના જેવડી ને એના જેવી 15 મૂર્તિ બનાવીને ભગવાને યમના દૂતને મોકલ્યા, ગોલો ફલાણા ગામમાં મૂર્તિકાર રહ્યો ને એને લઈ આવી. અને આને ખબર પડી જાય કે મને જમના દૂત લેવા આવે, એટલે 15 મૂર્તિ હતી એના ભેગો હુઈ ગયો, આમ સુવાસ બુવાસ રહ્યો. આપણને જમના દૂત લેવા આવે એટલે આપણે બચવા હાટું તો બટાચટી કરી હતી ને કે 5 વર્ષ રહેવા દે, હિલોળા કરી લઈ. એ આમ બાબુ આમ પાણાની મૂર્તિ જેવો થઈને હુઈ ગયો. હવે એમના દૂત આવ્યા ને આમ 2 આંટા માર્યા ને તેને નક્કી ન થયું, ખરું આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો છે, મને નક્કી નથી થતું. અને એમના દૂત ક્યારો લઈ જવાનો રહી જાય ને બીજું આવે ડખો થાય, આપણે નથી લઈ જવો. ગયો પાછો, ભગવાન ગયેલા ઓલા લેવા મોકલ્યો તો નહીં કે પણ હોળ હુતા છે, હોળ તો નહીં હતા તો તમે જાઓ. ભગવાન આવ્યા ને, ભગવાને આમ 2 આંટા માર્યા ને બાપુ એને નક્કી ન થયું, કરે તારી ભલી થાય, તારી કારીગરીને દાદ દેવો પડે. ભગવાન કાન પકડી ગયો, મને નથી ખબર પડતી કે આમાં મૂર્તિ કઈ માણાય ગઈ, પણ એ કે હવે આને હું ન લઈ જતા કપાતર ને બીજો લેવા કોણ આવે. મારે ભગવાન તો ભગવાન છે ને, તમારું મારું જેને સર્જન કર્યું હોય એ તો ગમે એમ કરીને લઈ જાઓ, પણ ભગવાનને નક્કી ન થયું ને એટલે આમ એક બાજુ ઉભો ઉભો વખાણ મીડ્યો કરો. એ કે આ કેવો કારીગર છે, આની મૂર્તિ કેવી બનાવી છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. તો ઓલો તરત હેલ્યો કે મેં બનાવી, કે તને જ લેવા આવ્યો છે, કે હાલ બેટા મારા. એટલે બુદ્ધિશાળી ગમે એવા હોય ને, વકીલ હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, લઈ જવાનો એ આપણા કરતા મોટો કલાકાર છે. એને તમે હું પહોંચી નથી શકવાના, અને એને મેળવવાની બહુ આશા ન રાખે, પણ એને એમ કહેવાય કે તું મારા ઘર કોઈ ધ્યાન રાખજે, મારી આબરૂ તું હાચવજે, તું અમને 2 ટાઈમ રોટલો દેજે, બસ બીજું કઈ કરવાની જરૂર નથી. એની યારે તમારો તાર હોય. નરસિંહ મહેતાના 52 કામ કર્યા, બોલો એમ કે છે. અને જેને જેને બાપુ અંતરથી જેને બોલાવ્યો ને એના કોઈના કામ ન થયા એવું બન્યું નથી. તમને એક જ વાત કરું, સવારામ બાપા અને જબુમાને બેને બજાણાની જેલમાં પૂર્યા હતા. આ 50 થી 60 વર્ષની વાત છે, લાંબી વાત નથી. એ જેલમાં પૂર્યા ને પછી જબુમાં સવારામને કહે છે કે ગુરુ મહારાજ આ ભજનના માર્ગે ચડે એ અમારો ગુનો, મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું, હવે જો આ નહીં આવે તો આપણી શું દુનિયામાંથી આપણી માથે વિતાડશે. તેથી જબુ ભજન કરે, ખોટલ પોરો ને વધ્યો ખેત, દુનિયા બતાવે ડારો, હવે મારા નાથામાં અમારે ક્યાં જવું. તેથી બાપુ હળાહળ કળિયુગમાં ધડો ધડ જેલના તાળા તોડ્યા. તમે વિચાર કરો એ ભજન કેવું કર્યું છે. સવારામ બાપા પ્રજાપતિ હતા ને જબુમાં વાણંદની દીકરી હતી, બાપુ એને કેવું ભજન કર્યું હોય છે. એમ તમને અને મને જો ભજન પ્રત્યેનો પ્રેમ હોય એની મજા છે, બાકી મરી જવાનું છે, વાત પાકી છે. સમય મળ્યો છે આનંદ કરી લેજો, બાકી સમયની બલિહારી છે. જેસલ જેવા જેસલ, મને તો એમ થાય કે જેસલ ને કુંભો ને સાસટીઓ ને આ સતી ને એકે હામા મળ્યા હારા નહીં ભલામણા, ઈ બધા પૂજાઈ ગયા. આપણે તો એટલા પાપી સહીએ નહીં. તમે જુઓ તો મધદરિયામાં હોડી આવીને ખોડા જેવડા મોભા મીડ્યા ને ઉલળવા, તજાડે જો રોવા મીડ્યો. હારા હારા રોવાના, એ આવશે ને જેથી લેવા તેથી હારા રોવાના. દીકરા ઉપાય છે ને વહુ ઉભી છે ને બાયુ ઉભી છે, કોઈ નહીં કે આમાંથી છોડાવી. પણ એવો સતી તોરલ જેવો જો સદગુરુનો સથવારો હશે ને તો જ બાપુ હોડી કાંઠે પૂગવાની છે. બાકી જય ભગવાન પાણી હોય એટલું ઉતારી નાખજો. તમને મને સમય મળ્યો છે, આનંદ કરી લેજો. એક સબરી ગુરુ મહારાજના એક શબ્દ ઉપર બેહી ગઈ. તમે વિચાર કરજો, જેને કોઈ વેદનો શાસ્ત્રનો કોઈ અનુભવ નથી, એક જાનવર જેવું જીવન, ભીલની દીકરી, અભણ અજ્ઞાન, અને એના ગુરુ માતંગ ઋષિ એને કીધું કે બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. એક શબ્દ પકડીને બેહી ગઈ. અને બાપુ રામ જેદી અહીંયા આવ્યા ને તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા, 70 વર્ષની ઉંમર થઈ ગઈ. કેવડી ધારણા છે ગુરુ મહારાજના શબ્દ ઉપર, એને કેવડો ભરોસો. રોજ હવારમાં આંગણું વાળી ચોળીને સાફ કરે અને રાહ જોવે કે હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યા કઈ નહીં કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, હાંજ પડે કે આજનો આવ્યા કઈ નહીં કાલે આવશે. અને રામ ને લક્ષ્મણ જે દી સીતાજીની શોધમાં નીકળ્યા
તેથી બાપુ પ્રકૃતિ ભજન કરતી હતી. લક્ષ્મણ રામને કહે છે મોટા ભાઈ આ કયો મલક આવ્યો, અહીં તો ઝાડવાના પાંદડામાં તમારું રામનું નામ બોલાય છે. ત્યારે રામ લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને? તો કે હા. તો કે આજ આપણે એક સંતને મળવા જવાનું છે. હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે. જા જોતો કે એમાં શું કરે છે. અને ભીલડી બાપુ આમ નેજવા કરી કરીને સબરી જોતી હતી. આંખે મને દેખાતું નથી, કાને મને સંભળાતું નથી. રામ કેદી આવશે? રામ નહીં આવે, એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. આવે પણ હું પૂછવાનું ભૂલી ગઈ કે રામે કેવા કપડા પહેર્યા છે, રામ શું વાહન લઈને આવશે, રામ કયા રસ્તેથી આવશે, તો હું ભૂલી ગઈ. આવા જ્યાં વિચાર કરે ત્યાં લક્ષ્મણ અહીંયા આવ્યો ને ભાઈ. શેષ નાગનો અવતાર ને પરશુરામને પરસ્યો વાળી દે, પણ સબરીની ભક્તિ જોઈને લક્ષ્મણ ધ્રુજી ગયો ભાઈ. હા હા હા, એ કે મારા ભાઈના નામ ઉપર આને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. અને હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? વગાડવું નથી. જો આ છે ને સબરીએ ગાયું હોય કે ન ગાયું હોય એ મને ખબર નથી, પણ કઈક આવી વેદના હતી સબરીની. સબરી ગાતી હતી. શું કહેતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એકલ નો બેલી, કાલા ઘેલાય અમે એ તારા કેવાય જો પીએ તારા જા. તારી હારે મારે જૂનો નાતો. સબરી કહે છે મારે ને તારે જૂનો નાતો આપણે બધાને છે, પણ આપણે ભૂલી ગયા. કોને નાતો નથી? અને નાતો ન હોય તો ઘરે હુતા ન હોય, આ શું કામ બેહી? અમે તો કઈ તમારા ખિસ્સા ભરી નથી દેવાના. આ નાતો છે એટલે બેઠા છો. આ પૈસા નાખ્યા ની નાતો છે એટલે, આટલી સેવા કરીને નાતો છે એટલે. તમારે મારે બધાને નાતો છે, પણ આપણે ભૂલી જાય તો પછી શું કરવાનું? સબરી છે કે છે તારી હારે મારે જૂનો નાતો, એ હવે બીજે ક્યાં જાવું બાપ? ઠાકર મને મેલ માઠેલી, તું છો એકલ નો બેલી. મારા બાપ હવે તું જો અમને ઠેલ તો હવે અમારે ક્યાં જાવ? અરે ઈશ્વર આરે તો મારા બાપ તાર હોવો જોઈએ, તાર. અને તાર હશે ને તો જ બાપુ કામ આપણે અટકવાના નથી. સમજી લેજો, આ બુદ્ધિનો બળનો વિજ્ઞાનનો વિષય જ નથી. સારું કામ કરવું હોય ને તો હારા માણાને લગામ હોપી દેવાય. આ કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો બાજ્યા ને, એટલે કૌરવો કઈ માય કાંગલા નહોતા, એમને હરાવવા એટલે કે જેવી તેવી વાત નહોતી. પણ પાંડવોએ બાપુ લગામ હારા માણાને હોપી હતી, કૃષ્ણને લગામ હોપી હતી. એટલે બાપુ આ મેળ પડ્યો એમ. નગર ઈ ભીષ્મ એક હતો ને, એમાં ભીષ્મને બાપુ આ દુનિયામાં એવી કોઈ તાકાત નહોતી કે ભીષ્મને હરાવી શકે. પણ કૃષ્ણને હોંપ્યું હતું ને એટલે બધું મેળ ઉતરી ગયો. એટલે સબરી કહે છે મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાયના હોડા હાલ્યા જાય છે. આમાં કોનું ક્યારે ગલોટિયા, આ કોરોના કેટલાયના ગલોટિયા ન ખાઈ ગયા? બસ આવ્યા કોઈ? પૈસા ડટ્ટા હતા, ઓક્સિજન હતા, ડોક્ટર હતા, વાહન હતા, પણ બસ આવી ન હોય ક્યાં? આ સમજી લેવાનો કે પોતે લગામું જાતમાં ચાલીને રખડતા હતા. કોકના વાંપ્યો હોત તો મેળ પડી જાત. એટલે કે છે મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભવ પાર. ઠાકર મને મેલ માઠેલી, તું છો એકલ નો બેલી.